છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં જે જૂથ યોજના પાણી માટેની બની રહી છે એની મુલાકાતે આવવાનું થયું હતું. આજે સવારના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ઉજવણીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ કવાડ પાણી પુરવઠાની જૂથ યોજના જે 25 ગામ અને 10 જેટલા ફળિયા કનેક્ટિવિટી જે અત્યાર સુધીના અનકવર્ડ ગામો હતા એને જોડવા માટેની આ જૂથ યોજનાનું કામ ચાલી રહ્યું છે. આ કામ સમયસર પૂર્ણ થાય, સારી ગુણવત્તાવાળું થાય અને આ ખાસ કરીને પહાડી વિસ્તારમાં આ ગામડાઓ આવાસીમાં પૂરતા પ્રમાણમાં ચોખ્ખું શુદ્ધ પાણી પૂરતું મળી રહે એના ભાગરૂપે આ યોજના બની રહી છે. એની મુલાકાત લીધી. આ યોજના લગભગ 60 કરોડની આસપાસ તૈયાર થશે. અહીંયા જ WTP એટલે ફિલ્ટર પ્લાન્ટ સાથે અહીંથી જ બાકીના ગામોમાં 2 ગામને બાદ કરતા બાકીના ગામોમાં ગ્રેવિટીથી પાણી મળશે. એટલે આ અનકવર્ડ ગામોને આ યોજનાનું શુદ્ધ ચોખ્ખું પૂરતું પાણી આવતા દિવસમાં એકાદ મહિનામાં યોજના પૂર્ણ થતાં મળતું રહેશે. જે ગામોમાં હજુ અનકવર્ડ ગામો છે જ્યાં અમારી યોજનાઓનું પાણી નથી પહોંચ્યું એ થોડું અમારા આયોજનમાં છે. ભવિષ્યમાં એ ગામોની યોજનાઓ સોર્સ શોધીને આવી જૂથ યોજનાઓ બનાવી રહ્યા છીએ. આખા રાજ્યમાં એમાં ખાસ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો પહાડી વિસ્તારોની અંદર પણ પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ રીતની નવા સોર્સ શોધીને પણ નવી યોજના બનાવવાનું થતું છે. તો અનકવર્ડ ગામોનો સમાવેશ કરીને પીવાનું પાણી પૂરતું મળી રહે એ માટે અમારા રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારે જેમણે પૂરતું ફંડ વગેરે જોગવાઈ કરી છે અને એ પ્રમાણે અમે કામગીરી